નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડી રહેલો વરસાદ, દેશભરમાંથી આવતી એ મેઘતાંડવની તસવીરો એ ખૂબ ડરાવની પણ હતી, કારણ કે ઝારખંડથી લઈને બિહારથી લઈને મહારાષ્ટ્ર સુધી અનેક વિસ્તારોમાં એટલો બધો વરસાદ પડ્યો કે એ વિસ્તારોમાં તારાજી સર્જાઈ અને અનેક લોકોના મૃત્યુના સમાચાર આવ્યા। અત્યારે આપણે ચોમાસાની વાત કરવી છે, ગુજરાતમાં પ્રી મોન્સૂનના વરસાદ ક્યાં ક્યાં પડવાના છે એની વાત કરવી છે। અત્યારે ચોમાસું ધીરે ધીરે મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે। ટૂંક સમયમાં એ મહારાષ્ટ્રમાં પ્રવેશે અને એના પછી ત્યાં કેવી અસર થાય છે અને ગુજરાતમાં મહારાષ્ટ્રમાં પ્રવેશ્યા પછીના એક અઠવાડિયામાં એ ગુજરાતમાં પ્રવેશી જાય છે અને એટલે જ 15 તારીખની આસપાસ ગુજરાતમાં ચોમાસું દસ્તક દે એવી સંભાવના છે। અત્યારે તમે જુઓ કે આજના દિવસે સાંજની સ્થિતિ, રાતની સ્થિતિ શું રહેવાની છે તો દક્ષિણના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર। અત્યારે તમને સૌરાષ્ટ્રમાં બતાવું કે રાજકોટમાં વરસાદ પડવાની સંભાવના છે, અમરેલીમાં વરસાદ પડવાની સંભાવના છે, સુરેન્દ્રનગરમાં વરસાદ પડશે, સાથે દક્ષિણના ભાગો એટલે વહેલી સવારથી તમે જોયું હશે કે સુરત, નવસારી, વલસાડના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે। એટલે અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે એ ચોમાસું હવે એકદમ નજીક છે એની આગાહી સાથે આવી રહ્યો છે એ વરસાદ। આ વખતે હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે જે વરસાદ પડવાનો છે એટલે વરસાદની જે શરૂઆત થવાની છે એ એકદમ ભૂક્કા બોલાવે એવા વરસાદથી શરૂ થવાનો છે વરસાદ, કારણ કે અલગ અલગ સિસ્ટમો બની રહી છે। અત્યારે તમે જુઓ કે અરબી સમુદ્રમાં ખૂબ વધારે હલચલ છે અને દરિયાકાંઠાના વિસ્તાર, જે કેરળ પાસેના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અલગ અલગ સિસ્ટમોની અસર થઈ રહી છે। એટલે એક બાજુ અરબી સમુદ્રમાં કરંટ છે, બીજી બાજુ બંગાળની ખાડી પણ એટલી એક્ટિવ છે। એટલે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને એક્ટિવ હોવાને કારણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત પર એની અસર થવાની છે। અત્યારે તમે જુઓ કે ધીરે ધીરે દિવસો આગળ વધશે એમ એ સિસ્ટમ પણ મજબૂત થતી દેખાશે। એટલે ગુજરાતમાં એ બનેલી ગુજરાતમાં જ્યારે ચોમાસું આવશે ત્યારે આ જે સિસ્ટમ છે એની અસરો એ ધીરે ધીરે આગળ એને ધકેલશે। સાથે જ ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે એ પશ્ચિમ અને પૂર્વના પવનો પણ નક્કી કરે છે। એટલે ચોમાસું જ્યારે મહારાષ્ટ્રથી આગળ વધે અને ગુજરાત તરફ આવે, તમે જુઓ 10 તારીખ સુધીમાં મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ સામાન્ય વરસાદ છે। એટલે ધીરે ધીરે એ ચોમાસાનો વરસાદ જે છે એ વધવાની સંભાવના છે। અત્યારે એની સ્થિતિ નોર્મલ છે। પૂર્વ તરફથી આવતા અને પશ્ચિમ તરફથી આવતા જે પવનો છે એ આપણા ચોમાસાને ત્યાં રોકી રાખે છે કે કેમ અને કેટલી મજબૂતાઈથી ત્યાં લઈને આવે છે એના ઉપર નજર રહેવાની છે। અત્યારે તો 11-12 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં, એટલે ચોમાસું દસ્તક દે એની પહેલાં પ્રી મોન્સૂનના ભાગરૂપે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। એટલે દક્ષિણ ગુજરાતથી લઈને આપણે સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં વરસાદની સૌથી વધારે સંભાવના છે। મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। પ્રી મોન્સૂનના ભાગરૂપે પડતો વરસાદ એ સામાન્ય મધ્યમ વરસાદ હશે, છૂટો છવાયો વરસાદ હશે, ગાજવીજ સાથે પડતો અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ, એટલે ભારે પવન ફૂંકાય એવો વરસાદ પડવાનો છે, પણ અતિથી અતિ ભારે વરસાદ નહીં પડે। 15 તારીખની આસપાસ જ્યારે ચોમાસું એકદમ નજીક કાં તો મહારાષ્ટ્રથી આગળ વધી અને ગુજરાતમાં પ્રવેશે ત્યારે અને જે પહેલો રાઉન્ડ હશે વરસાદનો એ ખૂબ ભયાનક હોય એવી સંભાવના છે। અત્યારે સામાન્ય મધ્યમ વરસાદ પડવાનો છે, ભારે પવન ફૂંકાવાની સંભાવના છે, દરિયાકાંઠાના વિસ્તારોએ સાવચેત રહેવાનું છે।